પાટણના નવા બસ સ્ટેશનની બીયુ પરમિશન મુદ્દે વિવાદ સર્જાયો। નવા બસ સ્ટેશનની બીયુ પરમિશન મુદ્દે શાસક પક્ષ બીજેપીના સભ્યોએ ચીફ ઓફિસર સામે ગંભીર આક્ષેપ કર્યા। બાંધકામ ચાલુ હોવા છતાં કયા કારણોસર ચીફ ઓફિસરે બીયુ પરમિશન આપી તેને લઈને સવાલ ઉઠ્યા। કારોબારી ચેરમેન સહિત સભ્યોએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું। ચીફ ઓફિસરે લેતી દેતી કરીને બીયુ પરમિશન આપી હોવાના સભ્યોએ આક્ષેપ કર્યા છે। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે બસ સ્ટેન્ડમાં બીયુ પરમિશન મુદ્દે પ્રતિક્રિયા આપી। શાસક પક્ષના સભ્યોએ લગાવેલા આક્ષેપોને ચીફ ઓફિસરે પાયા વિહોણા ગણાવ્યા। જીડીસીઆરના નિયમ પ્રમાણે પાર્ટ બીયુ પરમિશન આપી છે અને તેઓને મીઠાઈ ન મળતા ખોટા આક્ષેપો કરી રહ્યા છે। પ્રશ્ન એવો છે કે બસ સ્ટેન્ડ એ જાહેર હેતુ માટે વપરાતું આ બિલ્ડિંગ છે। અહીંયા ફાયર સેફ્ટીની સુવિધા ન હોય અને બિલ્ડિંગ વિથ પરમિશન આપવાથી જાનમાલનું નુકસાન થાય, પ્રજાને આ બાબત ભવિષ્યમાં મોટી જાનહાનિ થવાની સંભાવના છે। નગરપાલિકાના ચીફ ઓફિસરનો રોલ શું? નગરપાલિકાના ચીફ ઓફિસરે રેકર્ડ ઉપર ખોટી મંજૂરી આપી છે, તો તમે કયા નિયમ મુજબ આ મંજૂરી આપી છે તેની સ્પષ્ટતા કરવી અને જો યોગ્ય સ્પષ્ટતા કરવામાં નહીં આવે તો અમે કાયદાકીય સલાહ લઈ અને આ બાબતે પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરીશું। પાટણ નગરપાલિકાના નવા બસ સ્ટેશનનું બીયુ પરમિશન ફક્ત ને ફક્ત જાહેર હેતુથી જાહેર જનતા તકલીફમાં ના મુકાય અને બસ સ્ટેશન વહેલું શરૂ થાય તે હેતુથી આપવામાં આવ્યું છે અને પાર્ટ બીયુ જીડીસીઆરના નિયમ પ્રમાણે આપવામાં આવ્યું છે। પણ જે એ લોકો આક્ષેપ કરી રહ્યા છે તે લોકોએ કથિત લેતી દેતી ક્યાંક એમની અપેક્ષા કરી હશે ને એ અપેક્ષામાં એ લોકોને પૂરી નહીં થઈ હોય એટલા માટે થઈને આ પ્રકારના આક્ષેપ કરે છે। આ આક્ષેપ કરનારા જે લોકો છે એમાંથી એક જણને તો દિવાળીના આસપાસ ખુલ્લા પગે ક્યાંકથી કોઈ સોસાયટીમાંથી ભાગવું પડ્યું હતું, એ પરિસ્થિતિ એમની આવી હતી।